નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અબડાસા તાલુકાના નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સભામાં 2025-26ના વર્ષના સુધારેલ તથા આગામી 2026-27ના વર્ષના અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યા હતા, જે 35,19,40,000 પુરાંતવાળું ઉપરાંત 15મું નાણાપંચ તાલુકા કક્ષાની ગ્રાન્ટના વ્યાજ તથા બચત રકમમાંથી તાલુકાના વિવિધ ગામો માટે વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં તાલુકા પંચાયત વાયોર સીટના સદસ્ય મહાવીરસિંહ જાડેજાએ જગડિયા ગોયલા, મોખરા, વલસરા, ફુલાયા, વાઘા પદ્ધર ડેમનું પાણી પીવાલાયક જે પાણી તાત્કાલિક ડેમનું પાણી બંધ કરી મીઠી ડેમનું પાણી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। સભામાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી સુનિલભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન પરસોત્તમભાઈ મારવાડા, જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા, તાલુકા પંચાયત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી N.A. રાવલ અને J.K. પરમાર તથા વિસ્તરણ અધિકારી B.K. સોઢા તેમજ ચૂંટાયેલા સદસ્યો હાજર રહ્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા। સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કયા મુદ્દાઓની રજૂઆત થઈને કયા પ્રશ્નો સાંભળવામાં આવે? આજે જ્યારે તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયતને સામાન્ય સભા ભરવામાં આવી તો પહેલાં તો આપણે બજેટ રજૂ કરવામાં આવ્યો અને સર્વસંમતે બજેટ પાસ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યું। અને બીજો મુદ્દો જે તલાટીઓની ઘટ બાબતે રજૂઆત થઈ તો સરકારે આપણા તલાટીઓ બધા જ પૂરા જ હતા, પણ બીજી નવી ભરતીના કારણે જેઓ તલાટીઓ બીજી જગ્યાએ ગયા છે તો આપણી જે નવી અત્યારે જે આવશે તેની અંદર આખો ઘટ પૂરાણ થઈ જશે અને તાલુકા કક્ષાએ જે પણ સ્ટાફની ઘટ હતી એ પણ પૂર્તિ થઈ ગઈ છે અને એ રજૂઆત પાયાવી નથી કે કારણ કે તાલુકા પંચાયતમાં એસો ચાર્જમાં છે અને બધા જ ગામોની અંદર કામ બરાબર કરે છે। આજરોજ તાલુકા પંચાયત કચેરી અબડાસા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મુખ્ય એજન્ડા તરીકે તાલુકા પંચાયત કચેરીનું વર્ષ 25-26 સુધારેલ તથા વર્ષ 26-27નું અંદાજપત્ર અવલોકન માટે લેવામાં આવ્યું સામાન્ય સભામાં, તેમજ નાણાપંચના બચત રકમના કામો તેમજ વ્યાજના કામોનું આયોજન કરવામાં આવેલ હતું।